સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભરૂચની KGM હાઈસ્કૂલ ખાતે 553 પોલિંગ સ્ટાફને અપાઈ તાલીમ। આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026ના સુચારુ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત ઝાડેશ્વર સ્થિત KGM હાઈસ્કૂલ ખાતે મતદાન મથકો પર ફરજ બજાવનાર કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ મામલતદારના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત થયેલા અંદાજિત 553 જેટલા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા EVM મશીનના સંચાલન, મતદાન પ્રક્રિયાના વિવિધ તબક્કાઓ અને આદર્શ આચાર સંહિતાના કડક અમલ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને ક્ષતિરહિત સંપન્ન થાય તે હેતુથી કર્મચારીઓને પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા વહીવટી જવાબદારીઓ સમજાવવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીને સફળ બનાવવા માટે સ્ટાફને જરૂરી ટેકનિકલ અને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડી સજ્જ કરવામાં આવ્યા છે।